દેશભરમાં હવામાન પોતાના અલગ અલગ રૂપ બતાવે છે। આ દરમિયાન આઈએમડીએ અનેક રાજ્યો માટે એલર્ટ જાહેર કર્યું છે। ભારતીય હવામાન વિભાગ આઈએમડીએ બેંગલુરુ માટે ઓરેન્જ એલર્ટ અને કર્ણાટકના વિવિધ વિસ્તારોમાં યલો એલર્ટ જાહેર કર્યું છે। રવિવારે સાંજથી સોમવાર સવાર સુધી લગભગ 12 કલાકમાં 130 મીમી વરસાદથી બેંગલુરુને ભારે નુકસાન થયું છે। અહીં 3 લોકોના મોત નીપજ્યા છે। 500 ઘરોમાં પાણી ભરાઈ ગયા, 20થી વધુ તળાવો છલકાઈ ગયા છે। મહત્વપૂર્ણ વિસ્તારોના ડઝનથી વધારે રસ્તા જળમાર્ગમાં ફેરવાઈ ગયા હતા। અંડરપાસ અને ફ્લાયઓવર પણ પાણીથી ભરાઈ ગયા છે। વાહન વ્યવહાર પણ કલાકો સુધી ઠપ થયો અને બેંગલુરુના અનેક વિસ્તારોમાં જાહેર સેવા ઠપ થઈ ગઈ છે। ભારે વરસાદ અને વાવાઝોડાએ શહેરના દક્ષિણ, ઉત્તર અને પૂર્વ વિસ્તારોમાં તબાહી મચાવી દીધી હતી। હવામાન વિભાગે આવનારા 5 દિવસો સુધી બેંગલુરુમાં ભારે વરસાદનું અનુમાન લગાવ્યું છે। બીબીએમપીના ચીફ કમિશનર મહેશ્વર રાવે તેને એક દાયકામાં બીજા નંબરનો સૌથી વધુ વરસાદ ગણાવ્યો છે।